જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. રવિડા રવિડા મુસે બા ઊભો થાને ન કરે વેણું નાખી હમણાં. અલા બા હુવા તો દ્યો, ઘડીક વાર શાંતિથી સૂતાવે. તમે હુવાય ન દ્યો હખે. કેટલાક વરા હોવું છે, હુઈ હુઈ તો જિંદગી કાઢ નાખી. ક્યાંક ધંધે સાડ ક્યાં ધંધે સડું? બેહો એકા. ગામ આખું કામે જાય છે. ગામ આખું કામે જાય છે ને, તો મારે કામે જવું છે, પણ તમે સીધા નથી હાલતા. બા મેં શું કર્યું? તમને કેટલી વાર મેં કીધું કે મારે ધંધો કરવો છે. આખા ગામના છોકરા ધંધો કરે ને એવો મારે ધંધો કરવો છે. પૈસા મારે કમાવા છે, પણ તમે સીધા હાલો તો થાય. મેં ના પાડી તને ધંધો કરો. હું તો એમ જ કહું છું, ગામના છોકરા ધંધે જાય છે, તુંય ધંધે જા. એમના ધંધો થાય બા? કા કાંઈક પર્સનાલિટી હોવી જોઈએ આપણી. ઇમ્પ્રેશન પડવું જોઈએ કે ગામમાં નીકળ્યા હોય તો. આ હોનાની વીટી, ચાંદીની સલમાન ખાન ટાઈપની લકી, આ સ્માર્ટ ઘડિયાળ, આ ડોકમાં સેન અને આ કપારે સાંડલો, ઇસ્ત્રી ટાઈટ લુગડા, આનાથી કેટલીક પર્સનાલિટી જોઈતી. આ પર્સનાલિટી ધંધો થાય બા? આનાથી તારે કેટલીક પર્સનાલિટી જોઈ. આ તારા બૂટ તો દો, આ તારા ડોહા મગરનું મોઢું ફાટેલું હોય એવા તો તને બૂટ લઈ દીધા. હજી તારે બીજું હું જોઈતી. બા તમને હું એમ કહું છું, આપણા ગામનો સૂર્યો રહ્યો ને, એ નવી જૂની ગાડીઓનું લેવેચ કરે છે. આઈ તો કરે જ ને, હાટો દોઢોડી છે. ઈ તો હાટો દોઢોડ્યો છે. હા તે એની પાસે હોન્ડાવું છે, મોટરસાઇકલ છે. એ મને એક મોટરસાઇકલ લઈ દ્યો ને, પૈસાની પથારી કરી દઈશ બા. એટલે હોન્ડા આઈ છે તો તું ક્યાંથી પૈસા કાઢી આવીશ? બા ઈ તો તમે જોવો, ઈ રવિડાનો ખેલ છે. કે ડાકો નાખવા જાય, કે અરે. ડેકો લૂંટવા જાય, કોઈના ખિસ્સા કાપવા જાય? કઈ વ્યવસ્થિત ધંધો કરીશું, પૈસાની પથારી કરવાની છે. હસન હાસન બા. ખા મારા કોઠાના હમ. બા તારા કોઠાના હમ. મને તું એક ફેરે મોટરસાઇકલ લઈ દે, પૈસો પૈસો કરી નાખું પછી. બા પ્લીઝ લઈ દે ને. હારું ત્યાં તું ગાડી ગોતી આય. હા બહુ ભાઈરે માયલી નો લેતો, માપે મેળે લેજે. તું પેલા જોઈ આય, પછી મને કે, એટલે હું પૈસા લઈને આવી. હા બા વાંધો નહીં. અત્યારે જવો બા હું. હા તો કેવો ઊભો થયો પર્સનાલિટીનો? હવા દ્યો. મારી ગયો બોલતાય ન આવડે. પર્સનાલિટી કેવી લીટી હોય તો મારો બાપ જાણે. કા સૂર્યા? હા વાહ રવિ, કેમ છે? હારું? સારું છે. કેમ આજ આલી બાજુ મારે ગાડી લેવાની છે. ગાડી લેવાની છે? હા એમાં મુંજાઈ હું ગયો ભલા મણા. આ પડ્યો હાથી જો. કેટલા રૂપિયા સાના? રૂપિયા ને રૂપિયા તારે ક્યાં દેવાના? તા તો સીધી લોન કરી નાખવાની હોય ને. પણ પૈસા કે તો મને ખબર પડે ને. પૈસા આના ને, હા આના છે 50 લાખ રૂપિયા. આટલું આપણું બજેટ નથી હો. ગાડી બહુ સારી છે હો. ગાડી હારી જાય છે, પણ મારું બજેટ થોડુંક નીચું છે. નીચું છે? હા આ તો એ આપણી પાસે આય. જો રવિ, હા તારું બજેટ રહ્યું ને એ પ્રમાણે આ ગાડી લગભગ શૂટ થઈ જાય. ઇનોવા CJ3 અને આમ જો નંબર એવા 9829 અને ગાડી હારી છે હો, સૂર્યા. 18 નું મોડલ. 2018. હા સૂર્યા, હા, આનું બજેટ શું છે? આનું બજેટ છે 27 લાખ. ઓહોહોહો. નહીં મેળ પડે? બહુ બજેટ ઊંચું છે. કાંઈ વાંધો નહીં, તારા બજેટમાં દેખાડો. હાલ બીજી ગાડી. જો રવિ, હા આ ગાડી રહી ને ઈ તો હોય 100% તને મગજમાં બેસી જાય. ક્રેટા ગાડી, હા ટોપ મોડલ, અને ઉપર જો સનરૂફ બનરૂફ ને કાંઈ ઘટે નહીં. તું વરાજો બન્યો હોય ને તો આ ગાડી એટલે તારે શૂટ થઈ જાય. ગાડી છે બહુ મસ્ત હો, ઉપરથી બહાર નીકળી આખી. હા, હા ગાડી મને ગમે છે, પણ આનું બજેટ શું છે સૂર્યા? આનું બજેટ, હા? આનું બજેટ છે 16 લાખ રૂપિયા. નહીં મેળ પડે? બહુ બજેટ વધારે છે. કાંઈ વાંધો નહીં, હાલ બીજી ગાડી દેખાડો. જો રવિ, હા सबसे अच्छी और सबसे सस्ती गाड़ी, આનું નામ છે ઇકો. આમ જો 15 જણા બેડાવીને તમ તાર ગમ્યા નાખો, હોરી પડે. વાહ સૂર્યા વાહ, ગાડી બહુ મસ્ત છે હો. કાંઈ ન ઘટે.
અને આમ જો સૂર્યા મને કાળો કલર બહુ ગમે. આ કાળો કલર નો કહેવાય, ગ્રે કલર કહેવાય. અને ટાયરે 4 નવા, હજી પરમદી નાખ્યા. અને જીજે 10 નું પાર્સિંગ જામનગર, કાંઈ ઘટે જ નહીં. ગાડી બહુ સારી છે. આનું બજેટ શું છે સૂર્યા? આનું બજેટ 399. તારું માન રહી જાય, નહીં મેળ પડે કાંઈ વાંધો ના. હવે તો પણ મારી પાસે ગાડી પૂરી થઈ ગઈ. આઈશે એકાદું દેખાય ને. 4 વ્હીલ તો પૂરી થઈ ગઈ. હવે મારે નીચી રેન્જમાં જોઈશે. હવે નીચી રેન્જમાં હોન્ડા હાલશે. હા હા હે દેખાડ દો. हाल सबसे अच्छी और दमदार होंडा, काई घटे જ નહીં. છે થોડુંક જૂનું મોડલ, 2007 નું મોડલ છે. પણ આમ તો ટીકડો ટીક ગાડી છે. ખાલી કેટલામાં દેવાની ખબર છે? કેટલામાં? તે વિચાર્યું નહીં હોય. કેટલામાં? તે નહીં વિચાર્યું હોય. પણ કેતો ખરા, મને ખબર પડે. સમજો, હા ખાલી 30,000 રૂપિયા. વાહ સૂર્યા વાહ. ગાડી એટલે ગાડી છે ને, ગાડી મને એટલી ગમી ગઈ છે. બેગબિલ કમ્પ્લીટ એકી કે ચાલુ હો. જોવું છે? જો ચાલુ કર. જોઈ ને બાકી ગાડી બહુ સારી છે સૂર્યા. આ તો કેડી લેવા આવસ ક્યાંય. હું અહીં સાંજે પૈસા લઈને આવું. હા, અને આ ગાડી કોઈ તું દઈ ન દેતો હો સૂર્યા. જો તું વહેલો આવીશ ને તો ભેગું થાય. નકર જો 6 વાગ્યા પહેલા આવી જાય. અરે હમણાં કલાકમાં આવું પછી. તો આવતો જ રે. તો હું અહીંયા જ છું. જા, હા બસ વાંધો નહીં. પૈસા લઈને આવજો. ગમી ગઈ ગાડી મને, આ જ ગાડી હું લઈને જઈશ. હા તો કાંઈ વાંધો નહીં. જા, પૈસા લેતો હોય. કોઈ દેતો નહીં હો, તને મારા હમ છે. તે કીધું ને હા? એટલે હવે કોઈને દેવાની નથી. જા, ચાવી જોતી છે? ચાવી લેતો જા. ના ના, ગાડી એટલે ગાડી છે. ચાવી વગર ગાડી તો હલવાની નથી કઈ. આવું હમણાં હું. હવે લગભગ મેળ રવિ નો પડી જાય. ના કેદુ નો આ પડી હતી ગાડી. એ સૂર્યા અહીંયા તો આવ. હાલ આવ્યો. પૈસા ગણી લીધા? પૈસા બધું ઓકે. સાઈન તે કરી નાખી ને? હા. હા તો વાંધો નહીં. ગાડી લઈ જા. પણ ક્યાંથી લઈ જાવ મને શીખવાડ તો ખરા, ક્યાંથી ચાલુ થાય ને કેવી રીતે હંકાય. આ ચાલુ, હા આ કિક, આ ગાડી ચાલુ. હા બે જા. પડી તો નહીં જાવ ને હું? નહીં પડ. પગ બે રાખવાના મેઠા. હેઠે? આ પકડ લીવર, હા આ બ્રેક, હા આ બ્રેક, હા આ કલેજ. હા આગળ આ બાજુ ગેર ની દાંડલી છે. હા 4 ગેર પાડવાના. પેલો, બીજો, ત્રીજો ને ચોથો. આ પેલો પાડ. હા બસ. કલેજ મૂક એટલે હાલતી જવા દે. માર લીવર. હા ગયો ગાছ તો. હવે તું જાય ને ગાડી જાણ. રે ભરોસો એ મને બારી એ એવો ગર્વ દાતા ગિરનારી રે બાબો એ બાબો ગિરનારી એ મરો ઓ એ મારો હાથ એ બાપા. ઓ ગઈઢા, જોઈન તો નીકળે ને આખું છે કે કોડિયું? પણ આવી રીતના નો હકાય. ગાડીઓ કોક ના ભાંગી નાખશો ટાટિયા. રસ્તો તારા બાપનો છે, ધ્યાન રાખીને તો આય. તે તારા બાપનો રસ્તો છે? અમે ટેક્સ ભરી છીએ, વીમા, પાર્સિંગ, પૈસા ભરી છીએ સરકારને. હા તો અમે બધુંય ભરી છી ભાઈ. ઓહો, જીવ વધાર કરી નાખો મારો. તમારું સત્યાનાશ થાય. ભવે ભેરું ન થાય. ગઈઢા માણા હમું જોતા નથી. તમારા રાંધા શાક બરી જાય. ગાડીની હાલત હું થઈ ગઈ. બાપા મારા હાથનું શું કરવું? તું ક્યાં રે? મને આ દવાખાનાના રૂપિયા લેવડાવી દે. એ એમ કે બસી ગયો, દવાખાનાની ક્યાં કરે છું? ઓહો, મારા હાથમાં પીડા ઉપડી છે. આ મારું પેટ્રોલ વેરાઈ ગયો, ના પૈસા કોણ દે? તારા બાપ આગળથી લઈ લેજે. પણ આ તારા બાપનો હાથ હાજો કઈ સમજો, હલતો નથી. હોજો માંડ્યો છે સડવા. એ તો એમ કે ભગવાનનો પાર માઈન કે બસી ગયો, નકર મારી ગાડીમાં ભટકાઈને જીવતા જ નથી. ડાયરેક્ટ રામ રમી જાય એના. કાઈ વાંધો નહીં. તારે જેટલું બોલવું એટલું બોલ. હમણાં તારે ઘરે આવું છું. વીજળીનો છોકરો છો ને. આજ જો, આજ આવું અને આના પૈસા લઉં અને હાથ ભાંગી ગયો હોય ને તો ખર્ચો લઉં. એક તો ગાડી આવડતી નથી ને ત્યાં રસ્તામાં ઊભો રહી જાય છે. ઓય મારી ત્યાં હું બાબાનું ડાયટ હતું તો ત્યાં ઊભો રહી ગયો રસ્તામાં. ભગવાન,
હે માતાજી હે હોય 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 હાય 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 આવા દે હમણાં ઘરે આવું છું હમણાં તારી માં પાસે આવું છું આ લઈને હમણાં આ લઈને આવું છું એ જો લે ક્યાં ફટકાડીને આવ્યા આ તારો વસ્તાર કેમ મારો વસ્તાર તારે ને ફટફટિયું લઈ દેવાની શું જરૂર હતી એટલે મારા રવિના ને તો તે એને ફટકાડી કેવો ફૂલ આવ્યો કેવો ફૂલ આવ્યો બેહો બસ આના રહી જાવ કેવું લાગ્યું એક હાડકું ભાગી ગયો છે અરે માડી પણ તમારે થોડુંક રસ્તામાં નો હલાય ને તે હું એના બાપનો રસ્તો છે ના એના બાપનો રસ્તો નથી પણ મારા રવિડાનો વાંક હતો ના ના મારા બાપનો વાંક હતો મને જન્મ દીધો ને ઈ એટલે હું ભટકાણો ને બાપા હું પૂછું છું કે રવિડાનો વાંક હતો તો કેનો ગામનો ન હોય તારા છોકરાનો વાંક કાઈ નહીં ઈ આવે ને એટલે મને વઢી વાવડે ને ખીજાય હવે જ્યાં સુધી હાજો નહીં થાવ ને ત્યાં સુધી અહીંયા રોકાઈશ જો તું કહેતી હોય તો રોકાવ નતર પોલીસ કેસ કરું જો પછી ન્યાય ખર્ચો થાહે અને તારા છોકરાને જેલની સજા થાશે ના ના ઈ કાઈ આપણે કોર્ટે સડવું નથી પોલીસ ખાને જાવું નથી આયા રોકાવ તમ તમારે 2-5 દીમાં માટી જાહે 2-5 દીમાં નહીં ડોક્ટરે કીધું મહિનાનો ખાટલો છે કાઈ વાંધો નહીં તમારું કરશે ખાઈ પીને આરામ કરો બરાબર આ તમારો હાથ હાજો થાય ત્યાં સુધીની જવાબદારી મારી ભેંસ એને હું દોઈ આવીશ પાણી નાખવાનું છે એમાં હા પાણી પાઈ આવીશ પછી દૂધ તો આપણે અહીં લઈ આવશું તમે આવીશો એટલે તો દૂધ તો ડેરીએ ભરવાનો ને હિસાબ મારે લેવાનો હોય કાઈ વાંધો નહીં હાલો આરામ કરો હાલો હો અત્યારે એઠે હોઈ જાઉં છું હાંજે ગોદડું જોઈશે બાપા હાંજે ગાડલું દઈ તમારામાંથી છૂટતી હોવ ને તો બાપા ગાડલા દઈ અંગના ઓશિકાને પંડના પાથરણા કરી દો તમારામાંથી છુટકારા મળતા હોય તો સાખી બોલમાં આયા દોહાને સંદ ઉપડાશે અરે રે તમારા તો હે ને હાસુ કોણ કામ જ આવા કાય હું પણ મારે તને કેવું જાય નખો દિયા મરી ગયા તારી પાડ જાય તે મારો ટાટિયો ભાંગી નાખ્યો ઊભી કર બોલવામાં ધ્યાન રાખ ઓય માં આંખું દીધી છે ને ભગવાને તો રસ્તામાં જોઈને નીકળાય ટાટિયો ભાંગી સાઈડમાં આલા આપણા બાપુજીનો રોડ નથી ફોન ભાંગી નાખ્યો ફોન ભાંગી ગયો ઈ તો તેલ લેવા ગયો તું ભાંગી ગઈ ધ્યાન રાખ ને તું પાછો વર નકર હાથ જન્મમાં તારો એકેય ટાટિયો હાજો નહીં રે એવા ધરાઈને તને હું પેટથી શરાપ આપીશ મારી ગાડીનું પેટ્રોલ ઢોરી નાખ્યું ટાટિયો ભાંગી નાખ્યો મરી ગયા ટાટિયો ભાંગી ઈ તો એમ કે બસી ગઈ નકર હાવ મરી જા તમને નાખ્યો પાડો છે તારું માથું ફોડી નાખું હું પણ અમારે તારું માથું ફોડ નાખી પાછો વર ને ટાટિયો ભાંગી ગયો તોય ગાડીનું પગું ભાંગી આમળો આઈ ના ગાડી હરગાવી નાખી તારી આમળો આઈ મેદાનમાં હું છે મને દવાખાને લઈ જા પૈસા લઈ હાલ હું લેવા દવાખાને લઈ જાઉં મારો વાક હતો આપણે ફોનમાં વાતું કરતું નો નીકળાય ઘડીક વાર ભાઈડાને શાંતિ રાખવા દેવાય તું સાનો મુનો રે જેવો જાડિયા ભંભોટિયા મદનિયા એક તો આહેથી તે મને ગાડી મારી અને પાછા મારા વાકા કાઢે છે ગરમી થઈ ગઈ મને હા દેખાણ પૈસા લઈ એલા પછી જવા દે પૈસા નહીં મળે પૈસા લઈ કહી દઉં છું નકર નહીં મજા આવે એલા એ ઉભો રે પૈસા લઈ ગાડી મારી ભાંગી નાખી મારો ટાટિયો ભાંગી નાખ્યો આજ તને ગામમાં ખેલા જવું નો રેવા દઉં પૈસા ઓય માં આજ તારી માં પાસે જા
તો બટા હું કામ આયા ધક્કો ખાધો તે 15 દી ખાટલે પડી રે મારી દીકરી ઊભી જ થાતી નહીં 15 દી કઈ રખડાયા પાકે એમ 15 દી સુધી આયા ખાટલામાં રહે ત્યાર માથે હંધુ ખાઈસ દે હાજો થાય ને ટાટિયો તય જ ઘરે જાય કાઈ વાતો નહીં બાપા આયા રોકા બીજું હું મારા રવિડે ભટકાડી છે તો અમારે તો સ્વીકારવું જ પડે ને તું તાર વાંધો નહીં બે આયા હો બે લે મેં લુગડા ધાબે નાખ્યા છે ને લઈ આવું એ તું 15 દી આયા રોકા ઈ વાત તો હાસી તો તારે નાઈ ધોઈ રોજ લુગડા બદલાવા દે તો લુગડા તો તારી ઘરથી હું લઈ આવું કે અહીંથી નવા લેવા પડશે ગાડી કોને ભટકાઈ છે રવિએ તો કપડા કોને લઈ દેવાના હોય અમારે આ એમ આટલું લાગ્યું છે તોય પાછા નથી વળતા કવિતા નહીં કાજલી કવિતા કોણ હે મારી નાની બેન તમને બેટા રવિએ હા અને તમને રવિ હા કર્યો લાંબો પડખું કરો તમે તારે વાંધો નહીં હા બાપા આજે ભજીયા ખાતા ખવાઈ ગયા છે હા ગડબડ ગોટો થાય છે પેટમાં કોઈ આવતું નથી ને આ જ બેહી જાવ હે બાપા એ ડોહા મરી ગયો મારી નાખ્યો બાપા મને મોતિયો ઉતરાય મોતિયાનો દીકરો થામાં મોતિયા તું ઉતાર અને આમ ખુલ્લા બાથરૂમ બેવાનું હોય ડબલે આ ખુલ્લું છે મારું હેન્ડલ ફગી ગયું આ તો બચી ગયો એમ કે ડોહા તું આવડો મોટો નરો છે ને તું કેસ કે ખુલ્લો છે અને ખુલ્લામાં તમે બેઠા તું ગરી ગયો નોરામાં માંડ બચી ગયો એમ કે આ તો માથામાં જ લાગ્યું છે મને ભાઈ એમ મને કઈ પૂછતું નથી તો ઘર ભેગી ના થઈ જા હાલ હે ભાઈ મને કા ઘરે મૂકી જા કે દવાખાને લઈ જા ક્યાંય તને નથી લઈ જાઓ હું કામ તને દવાખાને લઈ જાઉં ભાઈ મરી ગયા તારી પાડ કાઢે તને હડકાઈ કૂતરું કઈડે ખરાબ દિયો માં આ તો તને હરાપ જ દીધા છે અત્યારે ક્યાંક ખરાબ નીકળે ને પકડીને તને કઈડાવી દો મરી ગયા આવી રીતે હોય બચી ગયો એમ કે ભગવાનનો માતાજીનો પાડ માન હજી શું ખબર કાલ હું થાય કાલ શમશાન ભેગો થઈ જાય તો તારા કરમ એવાય છે તો શમશાન ભેગો થઈ જાય હું કાઈ પૂછતું નથી ને એ ઉભર વીજળીનો છોકરો છો ને તું હે હા પૈસા લાવ ના હું તારી માં પાસે જઈશ અત્યારે નતા જઈશ નથી દેવા પૈસા તું હું તારી માં વીજળી પૈસા દે હો ક્યાંથી ઉપાડ્યો બોલ વીજુ કેટલાક છે આવા નવા સોડી તારે ચા પીવી છે કે કોફી મારે તો કોફી પીવી છે રાજુ બાપા એ બેકર છે કોફી બનાવજો એ હા કાઈ વાંધો નહીં વો વીજુ ક્યાં ગઈ આયા મરી છું એ મારી નાખ્યો હો ભાઈ હું કર્યું છે આ બધું ટાઈમ પતાવી દીધા એ બાપા આ હું કર્યું છે આંખ બાઈક ફોડીને આવ્યા છો પેલા ઈ મન કે કેમણી બેઠી આયા આ બીજું હા તાર છોકરાએ શું કરવાનું કરી મારા ઉપર જો પ્લાસ્ટર કરી નાખ્યું એટલે જ કઈ છે આગુ અકાય અટાણના છોકરાઓના હાથમાં ગાડી આવે ને છોકરા થોડાક ઉતામળા કેમ કે ઝડપી જમાનો આવી ગયો પણ આપણને તો ખબર હોય કે નહીં ને રોડ માથે વસોવસ નો લાય નોખું ગુડાય હે આમ સેટું હલાય રોડ માથે નો હલાય રસ્તાની ક્યાં કરેસ બીજું તું કા અરે ખાડામાં કરશે બેઠો તો ત્યાંથી ઉપાડ્યો મને આ બિસાડાનું હેન્ડલ બેન્ડલ ફગી ગયું હોય હું બેઠો તો ત્યાં જ એનું હેન્ડલ થઈ ગયું હશે પાટો બદવી દીધો ને પછી પસા હો થયા છે તો દઈ દે હું રાયડું નાખો માં શું તારું માથું દીધું મને કા અમુક ને આવડી દીધ્યું પણ પસા હો 500 નો ખર્ચો છે તો હું દઈ દઈશ બાપા હું દઈ દઈ પણ નિરાત રાખો કેટલાનો ખર્ચો હો 200 નો હોય ને આમાં હું બીજી કઈ ફૂટ ન તો થઈ નથી લાંબી તારા ડો ફોટો પડાયો આમાં કાંઈ હાજુ નથી કાસરા નીકળી ગયા છે આની અંદર હાઈટ કર્યા ને એ બધે ખેવું કેમ કે માયરા છે
વાંધો નહીં. ઘરે જાવ આરામ કરો થઈ જાય હારું. ઓપરેશન કરવાનું છે થઈ જાય આરામ કરો ઘરે જઈને જાવ. છે અહીંયા કઈ આગળ પાછળ સેવા કરે એવું તો હું અહીંયા જ રહેવાનું એટલે આયા રે હો. હવ મને ગુજતું નહીં થાય ત્યાં સુધી હું અહીંયા જ પડ્યો રહેવાનો છું કઈ વાંધો નહીં. મારા છોકરાએ ગાડી ફટકાડી તો પછી મારે તો તમારી સેવા કરવી જ પડશે. વયા જાવ આમ બોલી બાજુ જાવ. કે બાજુ આમ બોલી બાજુ. આમણો આ વળી અહીંયા ઠેબુ લાગી જાય તો પછી બીજું થાય. કાઈ વાંધો નહીં બાપા નારિયેળ પાણી મગવી લઈ જવી તું હા હા હો હા મારે ઈ જ કરવાનું છે. હવે છોકરાએ ગાડી લીધી છે મારે આ જ કરવાનું છે. હું તો વિજુન ઘરે આવ્યો છું કે સરકારી હોસ્પિટલમાં આવ્યો છું જે સમજો ઈ બધું આ હે તમે ભાઈ હે શું થયું અમે તો બેહવા આવ્યા છે ભાઈ. હે હા કોફી પીવા આવી છું. તમે પીતા જાયજો બેહો. હા બહારું બાપા તમારે શું થયું? મને રવીડો અડી ગયો હરખો કરીને હા 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 અમારે રવેડો. હે કોણ છે આંધળીના પેટનો? તારું પાડ કાઢે. દેખાતું નથી એલા તું કેલીનો છો? આવા નીકળી જાવ છો નો આવડે તો નો કાઈ. ચશ્મા પહેરીને હલાય હાલતા નો આવડતું હોય તો અરે ઊભી કર તારી માને. ઊભી કર બચી ગયા એમ કયો બચી ગયા મરી ગઈ હોત તો તારી માને ને તારા બાપને બેયને ખબર પડત. મેં મારી દેખાશે તમને ઓય 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 બાપા આય પગમાં લાગ્યું ને આયા મારું આ ઠાઠું ભાંગી નાખ્યું નખો દિયા. મેં ઠાઠું ભાંગ્યું તમારું તી કોણ મારો બાપ આવ્યો તો? રસ્તામાં નો હલાય સાઈડમાં હલાય સાઈડમાં રસ્તો ક્યાં તારા બાપનો છે? હું તો રસ્તામાં હેલી જાતી હતી. ઓય બાપા હાલી જ નીકળાશે હાવ માણસો તો જો અજો તારો વારો ના કાઢું તો કેજે. શું વારો કાઢશો ઈ જોઈ જા તું. હમણાં જાઉં છું તારી માં પાસે. હા તો હાલ્યા દેજો જોતો અરે હેને ઘર ભેગી નો થા હાલ તો ની કોઈ દી આઈથી. વાહ કેટલું પેટ્રોલ વેરાઈ ગયું મારી ગાડીમાંથી હવે માઈ ગયા પાવડા અને તગારું ગયું તેલ લેવા. જવા દે સીધી. ઓય બાપા મને તો એવું લાગે છે ગોળો કેમ ભાંગી ગયો હોય. આવા ક્યાંથી નીકળી જાય છે મોટરસાઇકલ લઈને. ઘરે મરતી ના હોય તો બેહતા હોય તો કોકની પથારી ફેરવી નાખે આવા. સાચું બાપા? હા મેં છે ને દાળ ભાત નું કહી દીધું છે તમારું હેર કહી દીધું. એ સારું કર્યું. હે ભાઈ હા અહીંયા જમવામાં કેવું કરીએ હે તમારે શું ખાવું છે એટલે કહી દઉં. હું તો રિયો છું એટલે મારે તો ફરાર હાલ છે એ હુંડલો એક ફરાર રાંધજો. એ હા બાપા કાઈ વાંધો નહીં રાંધી નાખી. અરે રે પાયલી હું થયું આ ભટકાણી ને આવી હું થયું આ તમારો કપાતર કોણ તમારો ગગો મારો રવિ આ એને શું કર્યું હું આઈલી આવતી હતી હું જાતી હતી ટાઈસ ભરવા દવાઈથી દાઈબી લાગ્યો એ ગોળો ભાંગી ગયો દવાખાને બતાવ્યું હું કીધું ડોક્ટરે સ્ટીલ નો ગોળો નાખવો જોઈએ કાઈ વાંધો નહીં હાલ હું તને ઘરે મૂકી દઉં ત્યાંથી તાર ઘરવાળાને કહું તાર ભેગા દવાખાને આવીને ઓપરેશન તને કરાવી દે મારો ઘરવાળો આયા નથી ક્યાં ગયો વાડિયા હાલ હું તને વાડિયા મૂકી દઉં ના ના તઈ મને ઓપરેશન કરાવી દે હારું નહીં થાય તો સુધી વાયા જ રહી તું આયા રહી કાઈ વાંધો નહીં હવે અમે કર્યું તો અમારે જ ભોગવવાનું ને કાઈ વાંધો નહીં રવિડો આવે ને પછી કાલ માં દીકરો તારા ભેગા આવશું ઓપરેશન કરાવી નાખશું મને આયા બહુ દુખાવો થાય છે મારે ક્યાંક લાંબુ થાવું છે હારું જા ઓલી બાજુ જઈને લાંબી થઈ જાય પણ મૂકવા તો આવો આ ડોહી ઈ છે ધીમે ધીમે હાલી જા મારે થોડું કામ છે ઘરમાં ફરાળ બનાવવાનું છે તગારું
અહીંયા આવતી રે વસે. હા અહીંયા વસવાવતો રહ્યો જગ્યા કર રાજ્ય હટમ થોડા આયા બેહી જાવ ને. ના ના આ સોડી પાસે બેહી જા. આ એમ કરો બટા લે તો જરાક. હું પાછો હતો અહીંયા ખાઈ જાઉં બહુ પછી મારી બાજુમાં નો આવતો. ના આ બટા રવીડો આ રવીડો અડી ગયો તને રવીડો જાઈડો બાબા તમને અમને રવીડો. આ ઓલા બાબા તમને રવિ રવિ વન સાઈડ આલી ગયો રવિ મને આ મહિનામાં 3 વાર આવું થયું તમને ક્યાં લાગ્યું મને આ ગોળો ભાંગી ગયો ઓહો ગોળાનો દુખાવો બહુ વમો રાજીયા અરે બદલાવો પડે ભાઈ. જય બાપા પછી હલાય નહીં હો. આ બાઈ થી કઈ કામ નહીં થાય હવે પૂરું કોઈ નહીં હગે હરખી. ફેલ કેસ એનો 6 મહિના બિસારીને ખાટલે એટલે તમે બધાય ડામ ગયો છો કે શું કરો છો હાચું કહી છે ભાઈ. હુજાવ નકામ ખોજો આવી જાય પાથરે તઈને આય ક્યાં કઈ પાથરેલું છે થઈ જાવ લાંબા હમણાં ફરાળ આવે છે આવ્યો ક્યાં ગયો તો હવારનો બા ગાડી લઈ લીધી છે ને બધી વ્યવસ્થા કરવા ગયો તો તમે કાંઈ ઉપાધિ કરો માં હું પૈસાની પથારી કરી દઈશ એમ કપાળ તારા બાપનું તું પૈસાની પથારી કરસ હાલ હાલ મને બતાવ હાલ આજો તું હું પૈસાની પથારી કરીશ પૈસાની પથારી પેલા તો તે ઘરમાં માણાની પથારી કરી દીધી હે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વેજોડી હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્ર હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું સુધા ચારોલિયા ઓય માં જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો